વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો, સંજુ કુમાર વ્લોગ. અને આજે આપણે ગયા છે નદી કિનારે લાકડો લેવા માટે. અર્પિતા લાકડો કાપે છે અને એવું બધું ચાલુ છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો એક મોટો ટેકરો છે, શેક સુધી તમને જોવા મળશે. અહીંથી તમે નજર મારો તો શેક લગીને ટેકરો દેખાય છે મિત્રો. તો એ દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે મિત્રો. અહીંયા મોટું મોટું ઘાસ પણ છે અને નકરા કોંટારા નાના આ બધી શું કહેવાય આપણે પાઇપલાઇનોના નર છે એ પણ તમને જોવા મળી જાય. તો અહીંયા મિત્રો નદી કિનારે આવ્યા હતા આપણે. તો મિત્રો લાકડા બાકડા કાપવાનું ચાલુ છે. ખરા તડકામાં આવ્યા હતા બપોરના ટાઈમે. જોકે સવારનું સીન જોવા નહીં મળે થોડું ઘણું, એટલે બપોરના સીનમાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા પાણી પણ નજરે ચડી જાય છે મિત્રો. ઘણું બધું પાણી છે નદીની અંદર. અહીંયા છેક સુધી તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે. તો ગાઈસ તડકો બહુ લાગે છે એટલે સોંહેડે બેઠો છું. થોડાક લાકડો કાપીને અને અર્પિતા કાપે છે બીજો લાકડો. જોકે અમારા ગોવાડા બાવાના લાકડા જોઈએ જ તે હરગાવવા માટે. અને ગોવાડા બાવાના લાકડા બહુ છે અહીંયા આગળ. તો એ કાપવા આવ્યા હતા મિત્રો. ફાઇનલી મજા આવી. તો અહીંયા અર્પિતા વાસીદું ભરીને જાય છે અને અહીંયા ઘટી પાડી વાઈટ જોઈ રહી છે ખાવા માટે. જુઓ તો એક ધારી રાહ જોઈ રહી છે, કોણ ફફડાવે છે અને એવું બધું કરે છે. વાસીદું ભરવાનું ચાલુ છે અત્યારે. લાકડા બાકડા લઈને આવ્યા પછી અહીંયા આગળ વાસીદું ભરતા હતા. જોકે સવારનું સીન નથી આવ્યું આજે. હેલો ગાઈસ, આવી ગયા છે આપણા ખેતરની અંદર. તમને બતાવું કે ઘઉં કેમનું થયું, શું થયું એ તમે જોઈ શકો છો. અહીંયા કાલા બધો હાર્વેસ્ટર ફરી ગયો છે ઘસર પસર. અને ઘઉં કાપીને રેડી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો લીલા થોડા હતા, હુકાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. અહીંયા ગાઈઝ તમે જોઈ શકો છો ઢગલા ઉપર ઢગલે, ઉપરના ઉપર ઢગલા, ઘણું બધું જોઈ શકો છો. ચારે બાજુ આખી ચારી નવરી થઈ ગઈ છે. ફાઇનલી ગાઈઝ આપણા અહીંયા ઘઉં નીકળી ગયા છે. ખેતરો ખાલી થઈ ગયો છે એ તમે જોઈ શકો છો. અહીંયા ઉપરની તરફ પણ આપણે જોઈએ એવું છે. અહીંયા પણ એવું જ છે મિત્રો, ચારે બાજુ જો કમ્પ્લીટ થઈ ગયું છે. રેડી કાપી બાપીને રેડી થઈ ગયું છે. હું અમે પણ બધાએ ઘઉં કાપી કાઢ્યા છે ઘસ ઘસાઈને. બધું જોવા મળી જાય છે. અને અહીં ગઈ ફેરનું હજુ પણ કુંવર ભેગું કરી રાખીશું એ જોઈ શકો છો તમે. બલ્લે કાંતરા આવી ગયા છે પાકા પાકા, એ પણ તમે જોઈ શકો છો. અમુક હુકાઈ જાય છે. મળીએ થોડી વાર પછી. તો સવારમાં અહીંયા આવીએ છીએ અર્પિતા ભેંસ માટે ઘાસ વાળવા માટે. અને તમે જોઈ શકો છો સવારમાં અત્યારે સૂરજ આ બાજુ હે અને આપણે અહીંયા છીએ. તો ગાઈસ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, મજા આવશે વિડીયોની અંદર. તમે જોઈ શકો છો. હા તમે ચલું બેનું, હા તમે ચલું બેનું.
હા હું આજના જ બધું હુકાઈ જાય. તો ગઈ હોંજ પડી ગઈ છે અને અહીંયા મચ્છરદારીઓ ને એવું બધું પાડવાનું ચાલુ થઈ ગયું છે. અર્પિતા ડોગું હશે એવું બધું કામ ચાલુ છે. મિત્રો થોડુંક ઝૂમ કરીને જોઈએ તો અર્પિતાનું ડોગું પૂંછડા મારે છે એવું લાગે છે મને. જુઓ હાલી કેવી હાલે છે જબરદસ્ત પૂંછડા મારે છે ને મસરો ને બસરો તોડીને ખાઈ જાય એવું છે. એટલે મિત્રો મચ્છરદારી એવું બધું પડે ભેંસો માટે નકર પછી ભેંસો બધું રમણ ભમણ કરી દે કૂદાકૂદ કરીને મસરો કેળે એટલે આખી રાત. મિત્રો સરસ મજાનું સીન છે અહીંયા. મજા આવે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા બેઠા છીએ અને અર્પિતા ડોગું બસો તમે જોઈ શકો છો એના પૂંછડા મારે છે ડોગું ભામ કંઈક બોલે છે વેચવા એવું લાગે છે. હા શું કહો મસરત જો કેટલા બધા કટિંગ એ તારું મોડું શું ખોલ ને મોડું ફક્ત જો ધોયા લાલ પીળી વાદળી સાડી અંધારું થઈ ગયું. માછો ઢોંકી શું કાઢો આ જીવડું બેઠું જો પેન્ટ પર. થાકે હે તો ગાઈસ 2-3 દિવસના ભેગા વિડીયો થઈ ગયા હતા એટલે બધું આગું પાછું સેટિંગ થઈ ગયું. મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ આપણે. ત્યાં સુધી જય માતાજી. અહીંયા અંધારું પડી ગયું છે એટલે